નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, હું ધવલ પટેલ ફરી આપની સમક્ષ એક નવા ટોપિક સાથે આજે આપણે મળી રહ્યા છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના જે પણ લેક્ચર છે કે ભાઈ પાર્ટ 5 સુધી આપણે જોયા હતા ભાઈ દ્રવ્યની લાક્ષણિકતાઓ મતલબ આપણી આસપાસના દ્રવ્યો વિશેની માહિતીની ચર્ચા કરી ચૂક્યા છીએ. આજે એક ટોપિકની ચર્ચા કરવાના છે કે ભાઈ આપણે શામાંથી બનેલા છીએ. મતલબ કે માણસ હોય કે પ્રાણી હોય કે વનસ્પતિ છે શામાંથી બનેલી છે. તો તમારા મગજમાં એક ખ્યાલ તો આવે છે કે ભાઈ જેમ કે મેં આગળ એક દ્રવ્ય વિશેની વાત કરી હતી કે દ્રવ્યની અંદર કીધું કે કોઈ પણ તત્વ અથવા તો દ્રવ્ય લો, તત્વ મતલબ એલિમેન્ટ્સ કહેવાય, મેટર. તો કોઈ પણ આનો સૌથી નાનામાં નાનો એકમ આપણે લેતા હતા તો શું લેતા હતા કે પરમાણુ. તો મનુષ્યનું અથવા તો પ્રાણીઓનું અથવા તો વનસ્પતિનું પણ જે રચના છે અથવા તો જે બંધારણ છે એ શેમાંથી બનેલું છે. તો મતલબ કહી શકાય કે દરેકને ખબર છે કે ભાઈ મનુષ્યનું હોય કે પ્રાણીઓનું હોય કે પછી વનસ્પતિ, દરેકનું બંધારણની રચના શેની અંદરથી થાય છે તો કોષની અંદરથી થાય છે. અને આ કોષ વિશે આજે આપણે ડિટેલ ચર્ચા કરવા જઈ રહ્યા છે કે ભાઈ મનુષ્યની રચના કઈ રીતના થઈ, કોષમાંથી શું બન્યું અને શરીરની રચના કઈ રીતના થાય છે એના વિશે આજે આપણે ડિટેલ ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહો. ચલો તો આજે આપણે ચેપ્ટર જોવા જઈ રહ્યા છે કોષ. તો અહીંયા ચેપ્ટરનું નામ છે કયું છે તો કોષ, જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે સેલ. ધોરણ 9નું 5મા નંબરનું ચેપ્ટર છે અને એ જ ચેપ્ટર 11-12 સાયન્સની અંદર જીવ વિજ્ઞાનના વિદ્યાર્થીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. તો આગળના બાયોલોજીકલ જે સ્ટુડન્ટ છે એના માટે પણ આ ચેપ્ટર બહુ મહત્વનું છે. ચલો આજે આપણે જોઈએ કે ભાઈ માનવ શરીર, હ્યુમન બોડી. ચલો હ્યુમન બોડી જેને હું બે ભાગની અંદર બતાવું છું. એનાટોમી, બીજું છે ફિઝિયોલોજી. હવે એનાટોમી શું છે અને ફિઝિયોલોજી શું છે તો બંને વિશે આપણે ચર્ચા કરવા જઈએ કે હ્યુમન બોડીની અંદર બે પાર્ટની અંદર કદાચ જે ડૉક્ટરી લાઈન છે એ લોકોને વધારે ખ્યાલ હશે કે હ્યુમન બોડીની અંદર જે બે લાઈન છે એક તો એનાટોમી અને ફિઝિયોલોજી. તો એનેટોમી અને ફિઝિયોલોજી કોને કહેવામાં આવે છે તો એનેટોમીનો મતલબ થાય શરીરનું બંધારણ, જ્યારે ફિઝિયોલોજીનો મતલબ થાય શરીરના અંગોના કાર્ય વિશે. તો હવે વિદ્યાર્થી મિત્રો એક જનરલ ક્વેશ્ચન કે કયા ડૉક્ટરને એનેટોમી ડૉક્ટર કહેવાય અને કયા ડૉક્ટરને ફિઝિયોલોજી ડૉક્ટર કહેવાય છે. તો સૌથી વધારે આપણે જાણીએ છીએ કે ભાઈ એનેટોમીનો મતલબ હું અહીંયા કીધું કે શરીરનું બંધારણ અથવા તો કહી શકાય સંરચના, કે મતલબ એ ડૉક્ટરને આપણા શરીરનું બંધારણ ખ્યાલ છે કે ભાઈ કઈ રીતના શરીર બનેલું છે, રચના. એ આપણે જે ચર્ચા કરવાની છીએ આ ચેપ્ટરની અંદર કોષ વિશે આપણે જે ચર્ચા કરવાના છે એ બધી ડિટેલ આવી જશે. પણ કહેવાનો મતલબ છે કે એનેટોમી ડૉક્ટર કોને કહેવાય અને ફિઝિયોલોજી ડૉક્ટર કોને કહેવાય. તો એક્ઝામ્પલ તરીકે જે ડૉક્ટર સર્જન મતલબ સર્જરી કરી શકતો હોય કે મતલબ કોઈ હાર્ટ કાર્ડિયોલોજિસ્ટ હોય અથવા તો ન્યુરોલોજિસ્ટ હોય અથવા તો ગેસ્ટ્રોલોજિસ્ટ હોય અથવા તો નેફ્રોલોજિસ્ટ, અલગ અલગ પ્રકારના બોડી જે સ્ટ્રક્ચર છે ભાઈ ઉપરથી માંડીને નીચે સુધીના દરેકના અલગ અલગ ડૉક્ટર જોવા મળે છે. તો દરેકના ડૉક્ટર અલગ અલગ. હવે એ ડૉક્ટરની અંદર એને ખબર છે કે ભાઈ હૃદય કેવું દેખાય છે. કયા ડૉક્ટરને ખબર છે તો એનેટોમી. એને ખબર છે કે યકૃત કેવું દેખાય છે. તો મતલબ ક્યાં મતલબ એક ડૉક્ટર સર્જરી કરી શકે છે. ધારો કે આની અંદર કોઈ વાલ્વનું પ્રોબ્લેમ હોય, હાર્ટની અંદર કોઈ વાલ્વ મતલબ કોઈ હોલ હોય છે તો એ બધા ડૉક્ટરો સર્જરી દ્વારા હૃદયની અંદર સર્જરી કરતા હોય છે. યકૃતની અંદર કોઈનું લીવર ડેમેજ થયું હોય તો મતલબ લીવર ટ્રાન્સપ્લાન્ટ કરવું છે અથવા તો લીવરનો ટુકડો નાખવો છે તો એને ખબર છે કે આ સર્જરી કઈ રીતના થશે, કારણ કે એનું બંધારણ જાણે છે. હૃદયનું એ ડૉક્ટર શું જાણે છે, બંધારણ જાણે છે કે ભાઈ હૃદય બન્યું છે તો કઈ રીતના, એમાં કયા કોષો છે, સ્નાયુ કોષો છે તો સ્નાયુ કોષો વિશેની ડિટેલ માહિતી જાણે છે. મતલબ એને ખબર છે કે હૃદય કેવું દેખાય છે. જ્યારે ફિઝિયોલોજી ડૉક્ટર એ ફક્ત ને ફક્ત શરીરના અંગોના કાર્ય વિશેનો અભ્યાસ કરે છે. જેમ કે તમને હાર્ટ એટેક જેવી કોઈ બીમારી હોય, હાર્ટ એટેક જેવી કોઈ બીમારી હોય છે તો મતલબ એ તમારા શું ભાઈ ઈસીજી દ્વારા
શું કરાવશે કે ઇસીજી કરાવશે, રિપોર્ટ્સ કરાવશે અલગ અલગ પ્રકારના, અને એના દ્વારા તમને શું આપે છે તો ટેબ્લેટ આપે છે. અને ટેબ્લેટ દ્વારા જે રિકવરી કરાવે છે તો એ બધા ડૉક્ટરને આપણે કેવા ડૉક્ટર કહીએ છીએ? ફિઝિયોલોજી ડૉક્ટર કહીએ છીએ. બાકીના જે સર્જરી કરતા હોય છે બધા જ ડૉક્ટર કેવા છે તો એનેટોમી ડૉક્ટર છે. મતલબ કહી શકાય કે એનેટોમી ડૉક્ટરને ફિઝિયોલોજી ડૉક્ટર પણ કહેવામાં આવે છે, કે બંને જાણતા હોય છે. એને ખ્યાલ છે કે ભાઈ શરીરના અંગોના કાર્ય પણ કઈ રીતના થાય છે અને શરીરની રચના શાનાથી બનેલી છે, તો એ જાણતો હોય છે કે ભાઈ એનેટોમી ડૉક્ટર બધું જાણતો હોય છે. જ્યારે ફિઝિયોલોજી ડૉક્ટર ફક્ત ને ફક્ત મતલબ જે આપણા ઓર્ગન્સ છે એનું વર્કિંગ કઈ રીતના છે, મતલબ જે આપણી સિસ્ટમો છે, જે અલગ અલગ પ્રકારની ડાયજેશન સિસ્ટમ હોય, ચેતાતંત્ર, મતલબ આપણી જે ન્યુરોન સિસ્ટમ છે, અલગ અલગ પ્રકારની અલગ અલગ સિસ્ટમ છે, એને ખબર છે ઉત્સર્જન તંત્રનું કાર્ય દરેકના ડૉક્ટર અલગ અલગ રીતના જોવા મળે છે. તો ડૉક્ટરોને ફિઝિયોલોજી મતલબ ટેબ્લેટ દ્વારા રિકવરી લાવતા હોય છે. જ્યારે એનેટોમી ડૉક્ટરને ખ્યાલ છે કે શરીરનું બંધારણ શાનું બનેલું છે. તો ચલો આપણે એની જ ચર્ચા કરીએ કે શરીરનું બંધારણ રચના ક્યાંથી થાય છે. તો દરેકને ખ્યાલ છે શરીરનું રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોને કહેવામાં આવે છે? શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ, જેને સેલ કહેવામાં આવે છે. સેલ એ લેટિન ભાષા ઉપરથી આવેલો શબ્દ છે. સેલ એ કઈ ભાષા ઉપરથી આવેલો છે? તો લેટિન ભાષા ઉપરથી આવેલો શબ્દ છે. અને આ કોષની શોધ કયા વૈજ્ઞાનિકે કરી ચૂક્યા છે? તો આપણા જે કોષની શોધ છે તો વૈજ્ઞાનિકે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષની શોધ કરેલી છે. કયા વૈજ્ઞાનિક કરી છે? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. કઈ વનસ્પતિની અંદર સૌથી પહેલા જોયા હતા? તો બુચ વનસ્પતિની અંદર એમની સૌથી પહેલા જે કોષો જોયા હતા કે રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે બુચ નામની વનસ્પતિની અંદર જે કોષ જોવા મળ્યા હતા, એમને ખ્યાલ આવ્યો કે ભાઈ આ રીતના દરેકની અંદર સેલ જોવા મળે છે અથવા તો કોષ જોવા મળે છે. પણ એમને ખ્યાલ નહોતો કે દરેક કોષ હોય છે તો કોષને પોતાનું કોષ કેન્દ્ર પણ જોવા મળે છે. શું જોવા મળે છે? તો કોષ કેન્દ્ર, જેને ન્યુક્લિયસ કહેવાય છે. તો એની શોધ કોને કરી હતી? તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે શેની શોધ કરી છે? તો કોષ કેન્દ્ર. આ 1665ની અંદર શોધ કરી ચૂક્યા છે. 1831ની અંદર કોષ કેન્દ્રની શોધ કોણ કરી ચૂક્યું છે? તો રોબર્ટ બ્રાઉન. ઓકે, કોષની શોધ રોબર્ટ હુક, કોષ કેન્દ્રની શોધ તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિક. એના પછી બે વૈજ્ઞાનિક આવ્યા 1839ની અંદર, જે કોષવાદ આપ્યો હતો અથવા તો જેને કોષ થિયરી કહેવાય. સ્લાઇડન અને શ્વાન નામના વૈજ્ઞાનિકે કોષવાદ આપ્યો હતો. અને આ કોષવાદની અંદર એમને શું કીધું હતું કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ, બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષમાંથી બનેલા છે. કોષ તેમનો ક્રિયાત્મક એકમ છે. કોણ કહી ચૂક્યું છે ભાઈ આવું? તો કોષવાદની અંદર કોણ કહે છે કે બધી જ વનસ્પતિની પ્રાણીઓ શેમાંથી બનેલા છે? કોષમાંથી બનેલા છે. અને કોષ તેમનો ક્રિયાત્મક અને રચનાત્મક શું છે? એકમ છે. આગળ હું ચર્ચા કરી શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કોષને ઓળખવામાં આવે છે. ચલો, એના પછી જે અંદર આપણે કોષ કહીએ છીએ તો કોષ આપણા અલગ અલગ પ્રકારના હોય. માની લો કે કોષ આવો છે, કોષની અંદરનું જે ન્યુક્લિયસ છે અહીંયા જો જોવા મળે એને કહેવામાં આવે છે, શું કહેવામાં આવે છે? તો કોષ રસ તરીકે ઓળખવામાં આવે છે. આ કોષ રસ શબ્દ કોને આપે? તો પરકિન્સ નામના વૈજ્ઞાનિકે કોષરસ, પ્રોટોપ્લાઝમ અથવા તો સાયટોપ્લાઝમ, સાયટોપ્લાઝમ ઇંગ્લિશમાં કહેવું તો સાયટોપ્લાઝમ અથવા તો પ્રોટોપ્લાઝમ તરીકે ઓળખવામાં આવે છે. તો કોષરસ શબ્દ આપી ચૂક્યા હતા. કોણ આપે? તો પરકિન્સ નામના વૈજ્ઞાનિકે. એના પછી પુનઃ કોષવાદ માટે કોણ આવ્યા હતા? ફરીથી વિશોર નામના વૈજ્ઞાનિકે પુનઃ કોષવાદ આપ્યો હતો. અને વિશોર નામના વૈજ્ઞાનિકે પુનઃ કોષવાદની અંદર શું કીધું હતું?
પૂર્વ અસ્તિત્વ ધરાવતા બધા જ કોષોમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. કોણ કહી ચૂક્યું છે ભાઈ? વિશોર્બ નામના વૈજ્ઞાનિક શું કહી ચૂક્યા છે કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા મતલબ કે આપણા શરીરમાં જે પણ કોષો છે એ કોષોમાંથી બીજા નવા કોષોનું શું થાય છે? તો નિર્માણ થાય છે. હવે પુનઃ કોષવાદ કયા વૈજ્ઞાનિક આપી ચૂક્યા છે? તો વિશોર્બ નામના વૈજ્ઞાનિક આપી ચૂક્યા છે. જ્યારે પ્રથમ કોષવાદ અથવા તો કોષ થિયરી સ્લાઇડર અને શ્વાન નામના વૈજ્ઞાનિક શું કહી ચૂક્યા હતા કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ શેમાંથી બનેલા છે? કોષોમાંથી બનેલા છે. અને કોષ શું છે? એમનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. તો મતલબ આ બંને અલગ અલગ પ્રકારના કોષવાદ છે, બંને સાચા જ છે, બંને કોષવાદ સાચા જ છે. તો આ કોષ લગતી ઘણી બધી આ જે ડિટેલ છે, ચલો એના ઉપરાંત ઘણી ડિટેલ જોઈએ કે મનુષ્યના શરીરમાં કોષોની સંખ્યા કેટલી જોવા મળે છે? ચલો, મનુષ્યના શરીરમાં કોષોની સંખ્યા 10⁴, મતલબ કે 10⁻14 જેટલા કોષ જોવા મળે છે. અલગ અલગ પ્રકારના છે. હવે કોષોની અંદર બે પ્રકારના આપણે જે જીવ કોષની અંદર પણ બે પ્રકાર છે. તેની અંદર કહેવાય એક કોષીય અને બીજા કહેવાય છે તો બહુકોષીય. બે પ્રકારના અંદર જોવા મળે છે કોષની અંદર, એક કોષીય અને બહુકોષીય. હવે એક કોષીય અંદર કયા કયા જાણો છો ભાઈ? જેની અંદર લાક્ષણિકતાઓ અલગ એક જ પ્રકારના કોષની જોવા મળતી હોય એવો આપણને ખ્યાલ છે કે ભાઈ અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ, બેક્ટેરિયા. ક્લેમિડોમોનાસ પણ એક બેક્ટેરિયા જ છે, જેમ કે સ્યુડોમોનાસ નામના બેક્ટેરિયા હોય છે. એ શું કરે છે? તો આપણી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે, જ્યારે એજેક્ટોબેક્ટર નામના બેક્ટેરિયા આપણી જમીનની ફળદ્રુપતા વધારે છે. એક કોષીય છે કે આની અંદર એક જ પ્રકારના કોષો જોવા મળે છે. બહુકોષીયની અંદર એક્ઝામ્પલ તરીકે આપણું જ લઈ લઈએ મનુષ્ય. અને મનુષ્યની અંદર કયા કયા કોષો જોવા મળે છે? ચેતાકોષ, રુધિરકોષ, શુક્રકોષ, અંડકોષ, અસ્થિકોષ, ચરબીકોષ. તો મતલબ મનુષ્યની અંદર જોઈએ તો બહુકોષીય કેમ કીધું છે કે એની અંદર જો ભાઈ ચેતાકોષ મતલબ આપણા મગજની અંદર જે ચેતાતંતુઓ છે ભાઈ અલગ અલગ મતલબ એ ન્યુરોન છે, બધા ચેતાકોષના બનેલા છે. રુધિરકોષ, તો રુધિરકોષ આપણા શરીરમાં જે રુધિર છે એની અંદરના જે કોષ છે રક્તકણ, શ્વેતકણ, ત્રાકકણ, રુધિર રસ, તો આ રુધિરકોષની અંદર સમાવેશ થશે. શુક્રકોષ જે પુરુષોની અંદર જોવા મળે, અંડકોષ જે સ્ત્રીઓમાં જોવા મળે, અસ્થિકોષ મતલબ જે હાડકાં બનેલા છે, ચરબીકોષ મતલબ જે માંસપેશીઓ બનેલી છે, તો શેની બનેલી છે? ચરબીકોષ. હજુ સ્નાયુકોષ પણ લઈ શકાય, સ્નાયુકોષ મસલ્સ, બરોબર. તો અલગ અલગ પ્રકારના જે મનુષ્યની અંદર જોવા મળતા એટલા માટેનું શું કહેવામાં આવે છે? તો બહુકોષીય કહેવામાં આવે છે. જ્યારે એક કોષીયની અંદર અમીબા છે, પેરામિશિયમ, આની અંદર એક જ પ્રકારના કોષ જોવા મળે છે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ કોષ જોવા મળતા નથી. બેક્ટેરિયા છે તો એની અંદર એક જ પ્રકારના કોષ જોવા મળે છે. જ્યારે મનુષ્યની અંદર અલગ અલગ પ્રકારના ભિન્ન પ્રકારના જે કોષોના લીધે એને શું કહેવામાં આવે છે? બહુકોષીય. તો મનુષ્ય એકલો નથી ભાઈ, પ્રાણીઓ પણ આવી ગયા એની અંદર. પ્રાણીઓની અંદર પણ આ જ રીતના અલગ અલગ પ્રકારના કોષ જોઈ શકાય છે. ચલો તો હવે પાછા આવી ગઈએ. મનુષ્યના શરીરમાં કોષોની સંખ્યા પૂછાય તો કેટલી આવશે? 10⁻14. કોષ અભ્યાસને કયા નામે ઓળખાય છે? બહુ મેક્ઝિમમ પ્રશ્ન પૂછાયો હોય તો સાયટોલોજી. કયા નામે ઓળખવામાં આવે છે? તો સાયટોલોજી તરીકે. ગવર્મેન્ટની તૈયારી કરતા હોય જે વિદ્યાર્થીઓ માટે, એમના માટે આ કોષ ચેપ્ટર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કોષ અને પેશી કદાચ તમે ધોરણ 9ની બુક પકડીને વાંચવા જશો તો તમને ખ્યાલ આવશે કે આ ચેપ્ટરની અંદર કેટલી ડિટેલ આપી છે કે જેના દ્વારા આપણે આપણી સંરચના સમજી શકીએ છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો તો આપણે જોઈએ કે કોષ અભ્યાસને ગુજરાતીમાં લખવું તો સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે.
શેના તરીકે ઓળખવામાં આવે છે? તો સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. તો આ હતી આપણા કોષ વિશેની માહિતી. ચલો રિપીટ કરી નાખીએ. એનેટોમી પરીક્ષા 2015ની અંદર જે યુજીવીસીએલની એક્ઝામ લેવાની હતી એની અંદર પ્રશ્ન પૂછાઈ ચૂકેલો છે કે શરીરના બંધારણને કયા નામે ઓળખાય છે? તો એનેટોમી તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો તમને ખ્યાલ આવી ગયો છે કે ભાઈ એનેટોમી ડૉક્ટર કોને કહેવાય અને ફિઝિયોલોજી ડૉક્ટર કોને કહેવાય. અને ગઈ વખત મેં એક પ્રશ્ન પૂછી ચૂક્યો હતો ભાઈ ઓપીડીનું ફૂલ ફોર્મ શું થાય? તો ઓપીડીનું ફૂલ ફોર્મ થાય આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ. આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ મતલબ બાહ્ય જે પેશન્ટને બેસવાનો જે ભાગ છે એને આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ચલો તો શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ પૂછાય તો દરેકને ખ્યાલ છે શું કહેવાય છે ભાઈ? કોષ તરીકે. શોધ કોને કરી છે? તો રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. શેની અંદર જોયા હતા? તો બુચ નામની વનસ્પતિની અંદર. કોષ કેન્દ્રની શોધ કોને કરી? તો રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. કોષવાદ કોણે આપ્યો? તો સ્લાઇડર અને સ્વાન. અને કોષવાદમાં શું કીધું હતું કે બધી જ વનસ્પતિ અને પ્રાણીઓ કોષોમાંથી બનેલા છે અને કોષ તેનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ છે. એના પછી કોષરસ શબ્દ કોને આપી ચૂક્યો હતો? કે પરકિંજ નામના વૈજ્ઞાનિકે, જેને પ્રોટોપ્લાઝમ અથવા તો સાયટોપ્લાઝમ કહીએ છીએ. પુનઃ કોષવાદ કોને આપ્યો? તો વિશ્વ. શું કીધું ભાઈ? કે જૂના કોષોમાંથી બધા જ નવા કોષોનું શું થાય છે? નિર્માણ થાય છે. એના પછી ચલો મનુષ્યના શરીરમાં કોષોની સંખ્યા કેટલી છે? તો 10^14. આ પણ પ્રશ્ન પરીક્ષાની અંદર પૂછાયેલો છે ગવર્મેન્ટ એક્ઝામની અંદર. અને કોષ અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? તો સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે કોષની લાક્ષણિકતાઓ કઈ કઈ છે? ચલો હવે કોષની મુખ્ય 3 લાક્ષણિકતા તો કઈ કઈ છે? તો યાદ રાખજો. કોષરસ પટલ, બીજું છે કોષરસ અને ત્રીજું છે કોષ કેન્દ્ર. મતલબ કોષની અંદર ચલો વિદ્યાર્થી મિત્રો આજે પણ હું અહીંયા લખી રહ્યો છું બોર્ડ ઉપર. તો ઘણી વખત કેવું છે કે ભાઈ સાથે સાથે લખવામાં મજા ના આવે તો વિડીયોને તમે સ્ટોપ કરીને આ માહિતી લખી શકો છો. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો કે વિડીયોને તમે સ્ટોપ કરીને આ જે માહિતી છે એ તમે લખી શકો છો. ચલો હવે જોઈએ કે ભાઈ કોષની 3 લાક્ષણિકતાઓ છે. કોષની અંદર ઘણું બધું આપણે ભણવાનું છે. કોષની અંદર ઘણી બધી આપણે ડિટેલ ચર્ચા કરવાની છે, પણ કોષની મુખ્ય જે 3 લાક્ષણિકતા છે એ જોઈએ આપણે. તો મતલબ આ જે છે એને કહેવાય છે કોષરસ પટલ તરીકે ઓળખવામાં આવે છે. અંદરનું જે આ માધ્યમ છે એ માધ્યમને કહેવામાં આવે છે કોષરસ તરીકે ઓળખવામાં આવે છે. અને અંદરનું જે છે એને કહેવાય છે કોષ કેન્દ્ર તરીકે, જે કોષનું સંચાલન કરે છે. કેન્દ્ર દ્વારા હંમેશા સંચાલન થાય છે. અને આ કોષરસ એ કોષને જીવંત રાખવાનું કાર્ય કરે છે. અને કોષીય અંગિકાઓ જેવી કે આગળ ભણવામાં આવશે લાઇસોઝોમ છે, રિબોઝોમ છે, કણાભસૂત્ર છે, ગોલ્ગી છે, તારા કેન્દ્ર છે, હરિતકણ છે. તો દરેક વસ્તુ જે કોષીય અંગિકાઓ છે એ શેની અંદર જોવા મળે છે? તો કોષરસની અંદર જોવા મળે છે. કોષરસ પટલ જે બાહ્ય આવરણ છે, તો આના ઉપરથી ઘણી વખત આવો પ્રશ્ન પૂછાઈ ચૂકાય કે મનુષ્યના કોષની શરૂઆત ક્યાંથી થાય છે? તો મનુષ્યના કોષની શરૂઆત કોષરસ પટલથી થાય છે. શેનાથી થાય છે? કોષરસ પટલ. જ્યારે વનસ્પતિની વાત કરું તો કોષ દિવાલથી થશે. હવે આપણી કોષ દિવાલથી નથી થતી. વનસ્પતિ જે કોષની શરૂઆત છે શેનાથી થાય છે? તો કોષ દિવાલથી. જ્યારે આપણે કોષરસ પટલ, કોષ દિવાલની અંદર પણ કોષરસ પટલ આવેલું જ છે, પણ બાહ્ય જે બરડ આવરણ છે, મતલબ કે જે વનસ્પતિ કોષ છે તો એ વનસ્પતિ કોષની જે બહારનું આવરણ છે એ કોષ દિવાલ દ્વારા રચના, જે શેનું બનેલું છે? તો સેલ્યુલોઝનું બનેલું છે. કોષ દિવાલ શેની બનેલી જોવા મળે છે? તો સેલ્યુલોઝની બનેલી જોવા મળે છે. સેલ્યુલોઝ એ કેવો પદાર્થ છે? તો જટિલ પદાર્થ છે. કેવો પદાર્થ છે? તો જટિલ પદાર્થ. જે હવે આ સેલ્યુલોઝને પાચન કરવા માટે આપણું જે ઇન્ટેસ્ટાઇન છે અથવા તો આપણું જે આંતરડું છે એ કેવું જોઈએ છે? લાંબુ જોઈએ છે. એટલા માટે તમે જુઓ છો ભાઈ જે તૃણાહારી પ્રાણીઓ હોય, તૃણાહારી પ્રાણીઓ એટલે કોને કહેવાય? કે આપણે કહીએ છીએ કે હરણ. હરણનું જે નાનું આંતરડું છે આઈ થિંક તકરીબન 28 મીટર જેટલું લાંબુ હોય છે.
કેટલું હોય છે ભાઈ? 28 મીટર, જ્યારે મનુષ્યનું 6.5 મીટર. તો માંસ પચાવવું સહેલું છે, પણ જે તૃણ મતલબ જે ઘાસ છે એ પચાવવું અઘરું છે. શાના લીધે? તો સેલ્યુલોઝના કારણે. હવે તમે જે કાગળ ઉપર લખી રહ્યા છો, એ કાગળ પણ શેનો બનેલો છે? તો સેલ્યુલોઝનો બનેલો છે. એમાં એક પદાર્થ ઉમેરવામાં આવે છે, લિગ્નિન નામનો જે પદાર્થ ઉમેરવામાં આવે છે તો કાગળની રચના થાય છે. સેલ્યુલોઝ પ્લસ લિગ્નિન નામના પદાર્થ દ્વારા શું બનાવવામાં આવે છે? તો કાગળ બનાવવામાં આવે છે. તો મતલબ વનસ્પતિનો જે કોષની શરૂઆત ક્યાંથી થાય છે? કોષ દિવાલ. આની આપણે ડિટેલ ચર્ચા કરવાની છે ભાઈ, કોષરસ પટલ અને કોષ દિવાલ, જેના દ્વારા મનુષ્યની સ્થિતિસ્થાપકતા કેવી હોય છે, વનસ્પતિની સ્થિતિસ્થાપકતા કેવી હોય છે, કોષરસ પટલનું કાર્ય શું છે, કોષ દિવાલનું કાર્ય શું છે, તો એના વિશે આપણે ડિટેલ ચર્ચા કરવા જવાના છે. હવે આ કોષ હતો, હવે કોષ ભેગા થઈને શેની રચના કરે? તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે કોષ હતા એ કોષ ભેગા થઈને પેશીની રચના કરે છે. શેની રચના કરે છે? તો પેશીની રચના કરે છે, જેને આપણે કહીએ છીએ ટિશ્યુ. શું કહીએ છીએ? ટિશ્યુ. પેશી અભ્યાસને હિસ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે કોષ અભ્યાસને કયા નામે ઓળખવામાં આવે છે? તો કોષ અભ્યાસને સાયટોલોજી તરીકે ઓળખવામાં આવે છે, જ્યારે પેશી અભ્યાસને હિસ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. આ પેશીઓના મુખ્ય 4 પ્રકાર છે. પેશીઓના મુખ્ય કેટલા છે? તો 4 પ્રકાર છે. તો આ 4 પ્રકારમાંથી જે ડીવાયએસઓની પરીક્ષામાં એક પ્રકાર પૂછાઈ ચૂક્યો હતો કે રુધિર એ કેવી પેશીનું ઉદાહરણ છે? તો પેશીઓના મુખ્ય 4 પ્રકાર કયા કયા છે? અધિચ્છદ ઉપકલા, જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો એપિથેલિયલ ટિશ્યુ, અધિચ્છદ પેશી અથવા તો ઉપકલા પેશી. બીજી પેશી છે સંયોજક અથવા તો જોડાણ પેશી, જેને ઇંગ્લિશમાં કહેવું હોય તો કનેક્ટિવ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજી છે સ્નાયુ પેશી, ઇંગ્લિશમાં મસલ્સ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. ચોથા નંબરની છે ચેતાપેશી અથવા તો મજ્જાપેશી, નર્વ્સ ટિશ્યુ તરીકે ઓળખવામાં આવે છે. તો મુખ્ય પેશીના 4 પ્રકાર છે. તો પેશીના મુખ્ય કેટલા પ્રકાર છે? 4 પ્રકાર. અધિચ્છદ પેશીની અંદર આપણે એક્ઝામ્પલ તરીકે ચામડી, આપણી ચામડી જે સ્તર બનાવે છે, તો અધિચ્છદ પેશીનું ઉદાહરણ છે એપિથેલિયલ ટિશ્યુ. સંયોજક પેશીનું ઉદાહરણ તરીકે હાડકા અને રુધિર એ સંયોજક પેશીનું ઉદાહરણ છે. સ્નાયુઓની અંદર આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ તરીકે લેવું હોય તો હૃદય સ્નાયુ પેશી. સ્નાયુ પેશીમાં 3 પ્રકાર છે: હૃદય સ્નાયુ પેશી, રેખિત અને અરેખિત, જે આપણે પેશીની અંદર ચર્ચા કરીશું. ચેતાપેશીની અંદર આપણે જોઈએ છીએ કે ચેતાકોષ જે બનેલા છે, જે સૌથી લાંબામાં લાંબો કોષ છે આપણા શરીરની અંદર, સૌથી મોટામાં મોટો કોષ છે તો કયો છે? ચેતાકોષ. તો આ પેશીના મુખ્ય 4 પ્રકાર હતા અને પેશી અભ્યાસને હિસ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. હવે આ પેશી ભેગી થઈને શેની રચના કરે છે? તો પેશી ભેગી થઈને અંગની રચના કરે છે. પેશી ભેગી થઈ શેની રચના કરે છે? તો ભાઈ અંગની રચના કરે છે. અને આ અંગ ભેગા થઈને શેની રચના કરે છે? તો અંગતંત્ર. અને અંગતંત્ર દ્વારા શેની રચના થાય છે? તો શરીરની રચના થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોષ ભેગા થયા તો શું બન્યું? પેશી બની. હવે આ પેશીઓનું જોડાણ થયું તો શું બન્યા? ઓર્ગન. શું બને છે? ઓર્ગન, જેને આપણે કહીએ છીએ અંગ. તો હૃદય અંગ છે. હૃદય શું છે ભાઈ? અંગ છે. યકૃત અંગ છે, બરોબર. આપણું મોઢાની અંદર જે દાંત હોય, જીભ હોય, તો આ બધા શું છે? અંગ છે. અન્નનળી અંગ છે. જઠર અંગ છે. પણ હવે આ અંગો ભેગા થયા, મતલબ કે માની લો કે ભાઈ મોઢાની અંદર લાળ છે, જીભ છે, દાંત છે, અન્નનળી છે, જઠર છે, યકૃત છે, સ્વાદુપિંડ છે, નાનું આંતરડું, મોટું આંતરડું, આ અંગો ભેગા થઈને શું બને છે? અંગતંત્ર, જેને આપણે કહીએ છીએ પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર. એ જે અલગ અલગ પ્રકારના જે તંત્રોની રચના થાય છે, ચેતાતંત્ર. તો મતલબ આ દરેક અલગ અલગ પ્રકારના જે તંત્રો છે તેના દ્વારા અંગ ભેગા થઈને બને છે. ઓકે. અને અંગતંત્રોની રચના દ્વારા શેની રચના થાય છે? તો આપણા શરીરની રચના થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કોષ વિશે જાણતા હોઈએ
તો આપણું શરીર શેનું બનેલું છે એના વિશેનો આપણો ખ્યાલ આવે. તો દરેક વિશે આપણે ચર્ચા કરવાની છે. કોષની અંદર પણ હું જે આગળ કહી ચૂક્યો છું કે કોષ રસ શું છે, કોષ રસ પટલ શું છે, કોષ કેન્દ્ર શું છે, એની અંદર કોષીય અંગિકાઓના કાર્યો શું છે, તો એની આપણે ચર્ચા કરીશું. ચલો, અંગ અંદર આપણા જે 76 ટોટલ અંગ કેટલા છે ભાઈ? 76 અંગ છે. અને એમાંથી સૌથી મોટું અંગ કયું છે? તો ચામડી. આપણા શરીરનું સૌથી મોટામાં મોટું જો કોઈ અંગ હોય તો કયું આવે છે? ચામડી, સ્કિન. સૌથી મોટું, જેને આપણે કહેવું હોય તો આ તકરીબન 20 પાઉન્ડ જેટલું, કેટલા પાઉન્ડ જેટલું? 20 પાઉન્ડ જેટલું વજન ધરાવે છે. તો કિલોગ્રામમાંની અંદર લખું તો 1 LBS, LBS નો મતલબ થાય 1 પાઉન્ડ, તો 0.454 કિલોગ્રામ થાય. તો 20 તકરીબન 9 કિલોગ્રામ સમથિંગ જેવું થશે. કેવું થાય છે? 9 કિલોગ્રામ સમથિંગ જેવું ચામડીનું વજન થાય છે. તો આપણા શરીરનું સૌથી મોટું જો કોઈ અંગ હોય તો કયું છે? જો ચામડી છે. ઓકે, તો અંગ ભેગા થઈને અંગતંત્ર. ચલો, હવે થોડા જે આપણે 11 ડૉક્ટર વિશેની વાત કરી, તો ચલો વિદ્યાર્થી મિત્રો, એનેટોમીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એનાટોમીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે? તો યાદ રાખજો, હિપોક્રેટસ નામના વૈજ્ઞાનિકને એનેટોમીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. મતલબ એલોપેથી પણ ઇન્ક્લુડ. હોમિયોપેથીના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો હોમિયોપેથીના પિતા તરીકે હાનેમાનને હોમિયોપેથીના પિતા તરીકે ઓળખવામાં આવે છે. અને આયુર્વેદના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચરક ઋષિને આયુર્વેદના પિતા તરીકે ઓળખવામાં આવે છે. હવે એનેટોમી હોય તો વાટકાપ કરતો હશે, તો વાટકાપના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો વાટકાપના પિતા તરીકે સુશ્રુતને ઓળખવામાં આવે છે. કોને ઓળખવામાં આવે છે? તો સુશ્રુત ઋષિને વાટકાપના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તો મતલબ ખ્યાલ આવી ગયો ભાઈ વિદ્યાર્થી મિત્રો કે માનવ શરીરની રચના કઈ રીતના થાય છે? કે માનવ શરીરની રચના એ કોષ દ્વારા થાય છે. અને કોષ દ્વારાથી ક્યાં સુધી પહોંચ્યા? આપણે શરીર સુધી પહોંચ્યા હતા કે ભાઈ કોષ ભેગા થવાને લીધે પેશીની રચના થશે. પેશી અભ્યાસને હિસ્ટોલોજી તરીકે ઓળખવામાં આવે છે. પેશીની અંદર અલગ અલગ 4 પ્રકારની પેશી છે: અધિસંધ્ય પેશી, સંયોજક પેશી, ચેતાપેશી અને સ્નાયુ પેશી, જેના મેં એક્ઝામ્પલ પણ લખ્યા છે. એના રુધિર એ પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલું છે. ઓકે, તો મતલબ ભેગા થઈને અંગ બનશે. ટોટલ કેટલા છે? 76, જેની અંદરથી સૌથી મોટું અંગ કયું છે? તો ચામડી છે. અને અંગ ભેગા થઈને અંગતંત્ર બને છે. અંગતંત્ર જેવી રીતે કહી ચૂક્યું, રુધિરાભિસરણ તંત્ર. ઓકે, એ અલગ અલગ પ્રકારના જે તંત્રો ભણવાના છે, દરેક તંત્ર વિશે આપણે ચર્ચા કરવાની છે. અને અંગતંત્ર ભેગા થઈને શેની રચના થાય છે? શરીરની રચના થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, જો આ લખી રહ્યા હોય તો હું તમને જે કોષ વિશેની એક સામાન્ય માહિતી બાકી છે તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. ચલો વિદ્યાર્થી મિત્રો, કોષ શરીરનો સૌથી નાનો કોષ કોને કહેવામાં આવે છે? શરીરનો સૌથી નાનો કોષ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો યાદ રાખજો, શરીરનો સૌથી નાનો કોષ તરીકે રુધિર કોષ, જેને આપણે RBC પણ કહીએ છીએ, રેડ બ્લડ સેલ, રુધિર કોષને ઓળખવામાં આવે છે. શરીરનો સૌથી મોટો કોષ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો અહીંયા હું આગળ કહી ચૂક્યો હતો કે ચેતાપેશીની અંદર કયો કોષ? તો ચેતાકોષ, જેની લંબાઈ લેન્થ 1 મીટર કેટલી છે? તો 1 મીટર લાંબો છે. ક્યાં જોવા મળે છે? તો આપણા મગજની અંદર જોવા મળે છે ચેતાકોષ. શરીરનો સૌથી મોટો કોષ જે ચેતાકોષ તરીકે ઓળખવામાં આવે છે. આ આપણા હ્યુમન મતલબ આપણા શરીરની ચર્ચા. હવે વિશ્વની વાત કરીએ. ચલો, વિશ્વનો સૌથી નાનો કોષ તો કોને ઓળખવામાં આવે છે? તો માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિક. 0.1 માઇક્રોન વ્યાસ. કેટલો વ્યાસ છે? 0.1 માઇક્રોન જેટલો વ્યાસ કોણ ધરાવે છે? તો માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિક. જ્યારે આપણો તો 6 to 8 માઇક્રોમીટર. માઇક્રોમીટર એટલે જ માઇક્રોન. 1 માઇક્રોન ઇઝ ઇક્વલ ટુ
1 માઇક્રોન ઇઝ ઇક્વલ 10⁻⁻6 કેટલા થાય 1 માઇક્રોન ઇઝ ઇક્વલ ટુ 10⁻⁻6 જોવા મળે છે. તો વિશ્વનો સૌથી નાની વાત કરું તો માઇક્રોપ્લાઝમ ગેલેસેપ્ટિક. જ્યારે વિશ્વનો સૌથી મોટો કોષ તો દરેકને ખ્યાલ છે કોને ઓળખવામાં આવે છે, શાહમૃગનું ઈંડું, જે 1.5 થી 2 કિલોગ્રામ જેટલું વજન ધરાવે છે અને એનો વ્યાસ લેવા જઈએ તો 17 સેન્ટીમીટર જેટલો એનો વ્યાસ જોવા મળે છે અંદાજિત. 1.5 થી 2 કિલોગ્રામ જેટલું શું ધરાવે છે, તો વજન ધરાવે છે. તો આવા બધા ગવર્મેન્ટના જે સ્ટુડન્ટ છે તો ગવર્મેન્ટના સ્ટુડન્ટની અંદર આવા બધા પ્રશ્નો ઘણી વખત પૂછાયેલા છે, તમે જૂના પેપર જોઈ શકો છો. તથા ધોરણ 9ના વિદ્યાર્થીઓ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે અને જે બાયોલોજીના સ્ટુડન્ટ છે એમના માટે પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થીઓ ખ્યાલ આવી ગયો ભાઈ શરીર શેમાંથી બને છે, તો કોષની અંદરથી બને છે અને કોષ ભેગા થઈને આપણા ટિશ્યુ મતલબ પેશીની રચના કરે છે અને પેશી દ્વારા અંગ દ્વારા અંગતંત્ર ભેગા થઈને શેની રચના થાય તો હ્યુમન શરીર અથવા માનવ શરીર. કોઈ પણ પ્રાણીના જે રચના જોવા મળે છે એ અલગ અલગ આ રીતના જોવા મળે છે. આપણે દરેક હવે જે એની એનેટોમીની વાત કરીને કે એની અંદર આપણે કયા કયા ભાગ જોવાના છે, તો કોષ રસ પટલ, કોષ દિવાલ, કોષ કેન્દ્ર, અંતઃકોષ રસ જાળ, કોષ કેન્દ્ર પટલ જોવાનું છે. એના સિવાય લાઇસોઝોમ, રિબોઝોમ, કણાપસૂત્ર, ગોલ્ગીકાય, તારા કેન્દ્ર, હરિત કેન્દ્ર, દરેક વિશે ચર્ચા કરવાની છે. કે રુધિર છે તો રુધિરની અંદર શું જોવા મળશે, કોષરસ જોવા મળશે. કોષરસની અંદર ફાઇબ્રિનોજન, આલ્બુમિન્સ, ગ્લોબ્યુલિન્સ દરેકની ચર્ચા કરવાની છે. કે રુધિર એકલું છે નહીં, રુધિરનો જે અવકાશ છે એમાં રુધિર રસ જોવા મળે છે, જેને આપણે કહેવાય પ્લાઝમા તરીકે. અને પ્લાઝમાની અંદરથી જો ફાઇબ્રિનોજન, ગ્લોબ્યુલિન્સ, આલ્બુમિન્સ કાઢી લેવામાં આવે તો એને સિરમ તરીકે ઓળખવામાં આવે છે. તો તમે કદાચ સિવિલ હોસ્પિટલની અંદર જાઓ અને સિરોલોજી લખેલું જોવા મળે તો મતલબ અહીંયા શેનો અભ્યાસ થાય છે, તો રુધિર રસનો અભ્યાસ જોવા મળે છે. તો ઘણી બધી આપણે ચર્ચા કરીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જોઈએ વિદ્યાર્થી મિત્રો કે જે આપણો ટોપિક બાકી છે તેના વિશે ચર્ચા કરીએ. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ, જય ભારત.